હેલો પેરેન્ટ્સ એન્ડ માય ડિયર ચિલ્ડ્રન. આજનો મારો પહેલો વ્લોગ છે અને હું મારા વ્લોગ દ્વારા પેરેન્ટ્સ અને બાળકોની મદદ કરવા માગું છું એઝ એ ટીચર. આજે આપણે નાના બાળકો બધાના ઘરમાં હોય છે, બરાબર. બાળક 1 વર્ષનું થાય તો ચાલતા બેસતા થોડું થોડું બોલતા શીખે છે, પણ આપણે બાળકને આપણે ટ્રેન ક્યારે કરવા જોઈએ ભણવા પ્રત્યે? આજના પેરેન્ટ્સનું શું હોય છે કે ડાયરેક્ટ CBSE બોર્ડ છે, ગુજરાત બોર્ડ છે કે કોઈ બી બોર્ડમાં મૂકે છે તો બાળકને તરત જ છે ને એ લોકો ટોચર આપે છે. પણ ડાયરેક્ટ તમારે ટોચર આપવાની જરૂર નથી. આજ તમારું બાળક 1.5 વર્ષનું થાય છે તો તમે એને અલગ અલગ ફ્રૂટ, શાકભાજી છે, રંગોના નામ છે, તે બધું એ ઓળખશે. એનામાં એટલી બુદ્ધિ ક્ષમતા હોય છે કે એ બધું ઓળખી જાય છે, એ બધું ઓળખી શકશે. તમે એવી ટ્રાય કરો કે બાળક છે ને એને તમે પહેલેથી ટ્રેન આપો. જ્યાંથી 1.5 વર્ષનું થાય છે ને ત્યાં તમે એને અલગ અલગ કલર વિશે જણાવો, અલગ અલગ ફ્રૂટ, એવા ફ્રૂટનો ટેસ્ટ બતાવો, એમાં અલગ અલગ શાકભાજી છે એને તમે ઓળખાવો. આજે આપણે આનું શાક કર્યું છે, તમે એને પહેલાં બતાવો કે આનું શાક છે, આનું નામ છે, આજે આપણે એનું શાક કરવાનું છે. એ બાળકને એનું નામ ખબર પડશે, એ શાકનો કલર ખબર પડશે. પછી બાળક છે ને ધીમે 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 શીખશે. એના માટેની આપણે બુક બી ઘણી બધી આવે છે. આજે તમે કોઈ બી સ્ટેશનરીમાં જાઓ, બરાબર, તો બાળક માટેની બુક ઘણી બધી આવે છે. એમાં એક બુક હું તમને બતાવું છું જેમાં મેં મારા બાળકને હું શીખવાડેલું છે. મેં મારા બાળકને આજ ઓલ ઇન વન નવનીતવાળાની બુક છે, બરાબર. અને એમાં બધું ટોટલી આપેલું છે, બધું આપેલું છે. ફ્રૂટ્સ, વેજીટેબલ, હિન્દી ખોખો, એનિમલ્સ, બર્ડ્સ, ઇન્સેક્ટ્સ બધું આપેલું છે. બાળક આજે આપણને એમ લાગે બાળક નાનું છે, બાળક છે નાનું, 1.5 વર્ષ 2 વર્ષ એ ઉંમરમાં નાનું છે, પણ એની બુદ્ધિનો વિકાસ ત્યાંથી તમે કરશો ને તો હાઈ લેવલે પહોંચશે, હાઈ લેવલે. કારણ કે બાળકને 5-6 વર્ષ સુધી ઘરે એના પેરેન્ટ્સ છે, એના દાદા દાદી છે કે એના કોઈ બી ફેમિલી મેમ્બર્સ એને જે કાંઈ બી શીખવાડશે ને બાળક તરત શીખે છે, બરાબર. એ સાંભળીને શીખે છે, જોઈને શીખે છે. સૌથી વધારે બાળકો જોઈને શીખે છે. આજે તમારા ઘરમાં તમે જેવું બતાવશો એવું જોશે, એવું એ કરશે, એવું એ કરશે એટલે કરશે જ. એટલે તમે અત્યારથી બાળકને જ્યારે 1.5 વર્ષનું થાય છે ત્યાંથી જ તમે એને સરસ મજાની ટ્રેનિંગ આપો કે આજે હાલ હું તને ફ્રૂટના નામ જણાવું, આજે વેજીટેબલના નામ જણાવું, જેથી બાળક 3-3.5 વર્ષે પ્લે સ્કૂલમાં જશે તો બીજા બાળક કરતાં અલગ નહીં લાગે, બીજા બાળક કરતાં થોડો હોશિયાર લાગશે, એનો કોન્ફિડન્સ વધશે. આજે બાળકનો કોન્ફિડન્સ ઇમ્પ્રૂવ કરવા માટે ફર્સ્ટ સ્ટેપ હંમેશા એના પેરેન્ટ્સે જ લેવું પડે છે. એના પેરેન્ટ્સ જ્યાં સુધી એને બુદ્ધિ રીતે, કદ રીતે, બધી જ રીતે વિકાસ નહીં કરે ત્યાં સુધી બાળકનું વિકાસ થવાનું જ નથી. કારણ કે ફર્સ્ટ ટીચર હોય ને એ હંમેશા પેરેન્ટ્સ જ હોય છે. એકલા મધર ઉપર બોજ નથી, આ ફાધરને પણ કહેવામાં આવે છે કે જ્યારે તમે ફ્રી હો, ઓફિસેથી આવો કે તમે ક્યાંયથી આવો, ક્યાંય પણથી આવો તમે, બરાબર, પણ તમારું એક જ વસ્તુ હોવું જોઈએ કે આજે હું 10 મિનિટ મારા બાળકને આપીશ. એ 10 મિનિટમાં તમે કોઈ બી માઇન્ડ ઇમ્પ્રૂવ ગેમ રમાડો તમારા બાળક સાથે, કાંઈ બી તમે કોઈ બી સ્પોર્ટ્સની ગેમ છે, ક્રિકેટ છે કે કોઈ બી ગેમ છે, પણ વિધાઉટ મોબાઈલનો યુઝ ના કરો. તમે કોઈ બી એની સાથે વાત કરો, એને ડીમોટિવેવ નહીં પણ મોટિવેવ, બરાબર. મોટિવેશનલ એને સ્પીચ હોય કે સ્ટોરી હોય એવું તમે કાંઈ બી એને કહો તમે, પણ 10-15 મિનિટ તમે તમારા બાળકને આપશો ને, બરાબર. માતા સાથે તો તે રહે જ છે આખો દિવસ, બરાબર. મમ્મી એને બધું શીખવાડશે, આમ કરવાનું બેટા, તેમ કરવાનું, આમ કરવાનું, તેમ કરવાનું શીખવાડે છે. પણ સૌથી વધારે બાળકને અસર કોની થાય છે? જેની સાથે ઓછો સમય વિતાવે છે અને એના જ મોઢે જોઈ વ્યવસ્થિત ને સારી વાતો સાંભળશે ને સૌથી વધારે ઇફેક્ટ એ જ કરશે, બરાબર. આજે મમ્મી છે એ ખીજાશે, એમ કે આમ કર તેમ કર, બાળક જિદ્દી થશે એના લીધે, બરાબર. અને આજે એક ફાધર છે તે એને સવાર બપોર સાંજ કોઈ બી એક ટાઈમમાં ખાલી 10-15 મિનિટ આપશે એને, બરાબર. અને એ બાળકને એમ ગમે એ કાંઈ સ્ટોરી કહેશે, ગમે એ કાંઈક સારી વાત કહેશે, તરત કેચઅપ કરશે. શું કામ? કારણ કે આખો દિવસ એ એના ફાધરને મળ્યું નથી,
બરાબર 10-15 મિનિટ એની સાથે વાતચીત કરે છે એટલે એના માઇન્ડમાં તરત એને છે ને રિએક્ટ થાય છે કે ના, મારા ફાધર આમ કહે છે ને તો આ બરાબર છે, મારે આમ કરવું જોઈએ. બિકોઝ શું કામે મધર સાથે આખો દિવસ હોય છે, મધર એને ખીજાય છે, ટપોરે છે, આમ કરે છે, એટલે એનું મધરનું કચકચ એને ગમતું નથી, એટલે મધરની વાત તો ઉપરથી જવા દે છે, બરાબર. પણ ફાધરને ખાસ આમાં ઇન્વોલ્વ થવાની જરૂર છે. 5-6 વર્ષ સુધી તમારા બાળકનો વિકાસ એવી રીતના કરો કે એ ક્યાંય પાછળ જ ન પડવું છે, હંમેશા આગળ 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 ને આગળ જ વધવું જોઈએ હંમેશા. બસ